મિત્રો દેખાય છે ને, લાલ સોના. આની ખેતી છે આપણી, બરાબર. લાલ સોના, ચંદન ચંદન, કાંઈ ઘટે નહીં છે. એટલે આવી ખેતી કરો મિત્રો, કાંઈ ઘટે નહીં. દેવાવાળો તો ઉપરવાળો છે, પણ આપણે એક નિમિત્ત છીએ, બરાબર. ગોવિંદ સર આની ખેતી કરે છે, જો લાલ ચંદન. હે, મજા જ આવે. આવું છે, બરાબર. પછી ન કહેતા ગોવિંદ સરે કીધું નહીં, અને એની ખેતી શેની છે બતાવી નહીં. ચડે એ દેખો છે, જેને ખાવો હોય આવી જાઓ વાડીએ. હા, છૂટ છે તમારે, ખાવાનો કોઈ ચાર્જીસ નથી. પણ લાલ સોના હે, લાલ સોના. ચલો, જય શ્રી કૃષ્ણ. સુપર ક્વોલિટી છે, કાંઈ ઘટે નહીં. થેન્ક યુ મિત્રો. આ ગોવિંદ સરના પાડોશીનું ખેતર છે, તમે જો. બાકી કેરાલામાં હોય એવું લાગે કે નહીં? આમ છે ખેડૂતની જિંદગી, જો ભાઈ. હે, પંજાબમાં ફરતા હોય એવું લાગે છે ને. આખે આખો યલો યલો યલો, શું ફ્લાવરિંગ છે, હે ને. આવી જિંદગી છે ખેડૂતની. પણ આ નારિયેળ તમે જો, એ ના એ મકાન હોય, એને સરસ મજાના એ જગ્યા હોય બધી છે. આમ લાગે ને કેરેલામાં ફરતા હોય એવું લાગે, હે ને. આમ છે ભાઈ, મોજમાં રહ્યો, મસ્ત રહ્યો. મિત્રો તમને દેખાય છે આ કે બરફ પડે એવું લાગે છે ને, પણ એવું છે નહીં હો. આ એકચ્યુઅલી દાડમનો પાક હોય ને, એને સવારના પોરમાં જે ઝાકળ આવે ને, ફ્રોસ્ટ કે ફોગ કયો, એ જે વસ્તુ આવે અને ફળની ક્વોલિટી ન બગડે ને, એના માટે આ વ્યવસ્થિત આટલી ખેડૂતે મહેનત કરવી પડે. જો એકદમ વ્યવસ્થિત આખા કોટનના કપડાં પહેરાવ્યા છે, એટલે નીચે જે કાંઈ પણ ફળ ફ્રૂટ છે ને, એ એકદમ નીટ એન્ડ ક્લીન રહેશે, બરાબર ને. એટલે આવું છે, ખેડૂત આવડી મહેનત કરે છે. જો ભાઈ, આ છે કચ્છની ખેતી, અને જબરદસ્ત અત્યાધુનિક ખેડૂત છે. બાકી જોઈ લ્યો, ક્યાંય સુધી કાપડો, ઠંડી એને ન લાગે એના માટે છે ભાઈ. આ છે કચ્છની જીવાદોરી, નર્મદા કેનાલ. આ આવ્યા પછી આ એરિયાની રોનક બદલાઈ ગઈ મિત્રો. એટલે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, નરેન્દ્ર મોદી સરકાર જો છે. એટલે 12 મહિને ચાલુ જ છે, અને અહીંથી ખેડૂતો પમ્પિંગ કરીને પાણી લઈ જાય. અમારી વાડીથી એક્ઝેક્ટ 1.5 કિલોમીટર જેવું છે આ કેનાલ. આવી છે ભાઈ જિંદગી ખેડૂતની, બરાબર ને. આ છે રાજાશાહીના વખતની નાનકડી કેનાલ, અહીંથી 10 કિલોમીટર આગળથી આવે છે. અને આ મારી વાડી એક્ઝેક્ટ બાજુમાં છે, બરાબર છે. અહીંથી નીકળે અને આપણી વાડી છે ને. મજા. અહીંયા પાટિયું નાખો એટલે સીધું પાણી આપણી વાડીમાં. આવું છે ભાઈ.